ચેપ્ટર નંબર 4નો ટૉપિક છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. અને એમાં આ અગત્યનો ટૉપિક છે ગુજકેટની અંદર, નીટની અંદર અને JEEની અંદર. ખાસ કરીને નીટ અને ગુજકેટ માટે આ ટૉપિકનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ ટૉપિક આપણે પૂરો કર્યા પછી જોઈશું. લગભગ 20-25 MCQ બનશે, 5-6 દાખલા તમે સોલ્વ કરી શકશો અને બીજા કેટલાય પ્રકારના MCQ આના પરથી બની શકે. એટલે શું કોન્સેપ્ટ છે આનો જુઓ તો ટૉપિક છે સાયક્લોટ્રોન. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની લંબરૂપે ગતિ. સાયક્લોટ્રોન એટલે શું? તો જેમ પવનનું વંટોળ ફૂંકાય છે, વંટોળ કેવી રીતે હોય છે એ પ્રકારની ગતિ અહીંયા વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રમાં થશે. ચાલો જુઓ, શરૂઆત કરીએ આપણે. કોઈ વિદ્યુતભાર, આ ક્રોસ નિશાની મતલબ શું? ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદરની તરફ છે. વિદ્યુતભાર v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરવામાં આવે. વિદ્યુતભાર Qને, પહેલો પોઈન્ટ યાદ રાખો, Qને ચુંબકીય ક્ષેત્ર બીમાં v વેગથી લંબરૂપે દાખલ કરતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર લાગતું બળ દાખલ કરતા તેના પર લાગતું ચુંબકીય બળ. બોલો હવે ચુંબકીય બળ કેવી રીતે લખાય? લંબરૂપે દાખલ કર્યો હોય તો ખરેખર એનું સૂત્ર શું છે? ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર લાગતું બળ. તો F બરાબર Q કૌંસમાં V ક્રોસ B. એટલે આનું મૂલ્યમાં લખવું શું લખીએ આપણે? QVB sin થીટા. પણ વેગ ચુંબકીય ક્ષેત્રનો કેવો છે? લંબ છે. અને જો લંબ હોય તો થીટા કેટલો આવશે? 90. અને sin 90ની કિંમત કેટલી થાય? 1. માટે આ બળનું મૂલ્ય કેટલું આવશે? QVB. અને કેટલું થશે? મહત્તમ. એટલે જ્યારે વિદ્યુતભારને v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરીએ ત્યારે એના પર લાગતું બળ QVB થશે. અને જે કેવું હશે? મહત્તમ. હવે સમજો, આ જે બળની દિશા જમણા હાથના નિયમ પરથી શોધીએ આપણે, તો એ બળની દિશા કઈ તરફ આવે? તો અહીંયા ધ્યાન આપજો. વેગ કઈ દિશામાં છે? જમણા હાથનો નિયમનો ઉપયોગ કેવી રીતે થાય સમજો. પહેલી જે રાશિ હોય વેગ, સદિશ ગુણાકારમાં પહેલી રાશિ તરફ પહેલી આંગળી આવે. વેગ કઈ તરફ છે જુઓ તો આકૃતિમાં x દિશામાં, એટલે આ તરફ વેગની દિશા છે. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? ક્રોસ નિશાની મતલબ અંદર તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર છે. તો અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર. એટલે અહીંયા બળની દિશા ઉપર તરફ આવશે. એટલે અહીંયા જે બળ લાગે છે એ કઈ તરફ હશે? આમ ઉપર. એટલે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય ત્યારે એના પર લાગતું બળ, ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ જમણા હાથના નિયમ પરથી શોધતા વેગને લંબરૂપે મળે છે. ચલો હવે સમજો, કોઈ પદાર્થ આ તરફ ગતિ કરતો હોય અને બળ આમ લાગતું હોય તો પરિણામી અસર કઈ તરફ હોય? એની વચ્ચે આમ અસર હોય. પરિણામે એક થોડો વાંકો વળશે. ચલો ધારી લો કે અહીંયા પહોંચી ગયો. અહીંયા પહોંચ્યા પછી એનો વેગ કઈ તરફ હશે? સ્પર્શકની દિશામાં. તો વેગ ઉપર તરફ છે. હવે અહીંયા ચુંબકીય બળ કઈ તરફ લાગે? ફરીથી જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને શોધીએ. જો તો વેગ ઉપર તરફ, ચુંબકીય ક્ષેત્ર અંદર, તો અંગૂઠો કઈ તરફ આવ્યો? વેગને લંબ. વેગને લંબ એટલે એના પર લાગતું બળ એ ફરીથી પાછું આ રીતે આવ્યું. હવે કોઈ પદાર્થ આમ ગતિ કરતો અને બળ આમ લાગ્યું તો થોડો એની અસર, પરિણામી અસર વચ્ચે હશે. એટલે પરિણામે એની વક્ર બનશે. તો મતલબ જ્યારે કોઈ બળ વેગને લંબરૂપે હોય ત્યારે એ પદાર્થની ગતિ કેવી બને છે? નિયમિત વર્તુળમય. જેમ કે સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો અહીંયા પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ, જો એનો વેગ કઈ તરફ હોય? પૃથ્વીનો સ્પર્શકની દિશામાં. અને સૂર્ય વડે પૃથ્વી પર લાગતું બળ કઈ તરફ છે? સૂર્ય તરફ. અને માટે પૃથ્વીની ગતિ સૂર્યની આજુબાજુ કેવી થાય છે? વર્તુળાકાર થાય છે. એટલે કે આ જ્યારે કોઈ બળ વેગને લંબરૂપે લાગતું હોય ત્યારે એ પદાર્થની ગતિ કેવી બને છે? વર્તુળાકાર. એટલે એના પરથી આપણે એ સમજ્યા કે આ બળની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા વેગને
લંબ રૂપે મળે છે અને તેથી અહીંયા વિદ્યુતભાર ક્યુની ગતિ, ક્યુનો ગતિપથ, વિદ્યુતભાર ક્યુનો ગતિપથ કેવો બને છે? વર્તુળાકાર. અને તથા વિદ્યુતભારની ગતિ કેવી ગતિ થાય છે? નિયમિત વર્તુળમય ગતિ. ચલો, તો અહીંયા વિદ્યુતભારની ગતિ કેવી બનશે? નિયમિત વર્તુળાકાર. હવે ધ્યાન આપજો, અહીંયા વિદ્યુતભાર પર દરેક કોઈ પણ બિંદુ પાસે લાગતું બળ કઈ તરફ છે? કેન્દ્ર તરફ. એટલે આ જે બળ લાગે છે એ બળની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા વર્તુળમય ગતિના કેન્દ્ર તરફ છે. માટે આ બંને કયું બળ કહીશું આપણે? આની દિશા કેન્દ્ર તરફ છે માટે આને કયું બળ કહેવાય? કેન્દ્રગામી બળ. એટલે અહીંયા શું લખાશે સમજજો. વિદ્યુતભાર ક્યુ પર લાગતું બળ એ નિયમિત વર્તુળમય ગતિના કેન્દ્ર તરફ છે અને તેથી તેને કેન્દ્રગામી બળ mv²/r કહે છે. તો હવે આ જે બળ છે એની દિશા કેન્દ્ર તરફ છે માટે એનું શું કહેવાય? કેન્દ્રગામી બળ mv²/r. ફરીથી સમજો, જ્યારે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી લંબરૂપે દાખલ થાય ત્યારે એના પર લાગતું બળ કયા સૂત્ર પરથી શોધાય? ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર લાગતું બળ F = q કૌંસમાં v×b. મૂલ્યમાં લખીએ શું થાય? F = qvb sin θ. પણ અહીંયા વેગ ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ. અને વેગ લંબ રૂપે હોય તો લાગતું બળ શું લખાય? qvb જેટલું મહત્તમ થાય. હવે આગળ જો, આ બળની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા કેવી રીતે મળે છે? વેગને લંબ. અને વેગને લંબ હોય તો ગતિપથ કેવો બનશે? વર્તુળાકાર. અને જો ગતિપથ વર્તુળાકાર હોય તો અહીંયા વિદ્યુતભાર પર લાગતું બળ કેન્દ્ર તરફ આવે અને માટે એને કયું બળ કહેવાય? કેન્દ્રગામી બળ. હવે આગળ જોજો. હવે નિયમિત વર્તુળમય ગતિમાં આ વિદ્યુતભારની ઝડપ v, બોલો હવે કેવી રહે? અચળ રહે કે બદલાય? જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એની ઝડપ કેવી રહે? હંમેશા અચળ જ હોય. હજુ ફરીથી એક ઉદાહરણ આપવાના માટે, સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો કક્ષામાં ભ્રમણ દરમિયાન એની ઝડપ અચળ છે. કોઈ જગ્યાએ એની ઝડપ વધઘટ થતી નથી, એ અચળ ઝડપથી ફર્યા કરે છે. એટલે કક્ષામાં જ્યારે વિદ્યુતભાર ભ્રમણ કરતો હોય ત્યારે એની ઝડપ અચળ રહે. જ્યારે વેગ શું થાય? વેગમાં જુઓ મૂલ્ય ઉપરાંત દિશા પણ આવે. મૂલ્ય તો વેગનું મૂલ્ય એટલે ઝડપ અચળ હોય પણ દિશા સતત બદલાય છે. જો અહીંયા આ દિશામાં હતું, અહીંયા વેગની દિશા હતી, અહીંયા વેગની દિશા હતી. મતલબ વેગ એ સદિશ રાશિ છે માટે એક શું થાય? બદલાય. એટલે નિયમિત વર્તુળમય ગતિમાં વિદ્યુતભારની ઝડપ અચળ રહે છે પરંતુ એની દિશા બદલાય છે માટે વેગ બદલાય છે. ચલો, હવે ઝડપ અચળ હોય અને વેગ બદલાય છે તો વેગમાન શું થાય? વેગમાન એ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો વેગ બદલાય છે તો વેગમાન પણ બદલાય છે. જ્યારે ગતિ ઉર્જા શું થાય? વિદ્યુતભારની ગતિ ઉર્જા 1/2 mv². હવે ગતિ ઉર્જામાં અહીંયા શું આવે? ગતિ ઉર્જા કેવી રાશિ? અદિશ રાશિ. અને અદિશ રાશિ હોય તેમાં શું આવે? ઝડપ. અદિશ રાશિમાં ઝડપ લેવી પડે અને ઝડપ એ અચળ છે તો ગતિ ઉર્જા કેવી થાય? અચળ થાય. તો આનો મતલબ શું થયો? કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય એ દરમિયાન એની ઝડપ બદલાતી નથી. એકવાર તમે જે ઝડપથી વિદ્યુતભારને દાખલ કર્યો, વિદ્યુતભારને તમે જે ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરો એ જ ઝડપથી સતત ફર્યા કરશે અને એની ઉર્જા જે ઉર્જા હશે, જે ઉર્જાથી તમે દાખલ કર્યો હશે એ ઉર્જા પણ સતત કેવી રહેશે? ચુંબકીય ક્ષેત્રમાં અચળ રહેશે. હવે જો વિદ્યુતભારની ગતિ ઉર્જા અચળ હોય તો આપણે શું કહી શકીએ? ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતભારને કેટલી ઉર્જા મળશે? બોલો હવે. ધારો કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં 100 ઉર્જાથી દાખલ કર્યો, 100 ઉર્જાથી વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયો હોય તો એની ઉર્જા 100 જ રહેશે. દરેક વખતે એની ઉર્જા 100 રહેશે. તો ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતભારને કેટલી ઉર્જા મળશે?
ગતિ ઉર્જા અચળ છે, એની ઉર્જા બદલાતી જ નથી, તો મતલબ ચુંબકીય ક્ષેત્ર એને કોઈ ઉર્જા આપતું નથી. એટલે જો અહીંયા લખાય વિદ્યુત ભાર Q ને ચુંબકીય ક્ષેત્ર B વડે મળતી ગતિ ઉર્જા બરોબર એ શૂન્ય થશે, મતલબ ચુંબકીય ક્ષેત્ર એને કોઈ ઉર્જા આપતું નથી. તો આગળ સમજજો. તો પછી ઉર્જા આપી કોને? તો વિદ્યુત ભારને શરૂઆતમાં દાખલ કરવા માટે ઉર્જા શાના વડે આપવામાં આવે છે? તો સમજજો, અહીંયા ઉર્જા આપવા માટે આપણે શું કરીએ છીએ? બેટરી જોડી દઈએ છીએ બંને છેડે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ. ધારી લો કે આપણે વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોનને દાખલ કરતા હોય, ઋણ વિદ્યુત ભારને. તમે બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધો, આ બાજુ ધન છેડો, આ બાજુ ઋણ છેડો. તો બેટરીનો ધન સ્થિતિમાન શું કરશે? વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનને એની તરફ ખેંચશે. તો આપણે ઉર્જા કોના વડે આપી? બેટરી વડે. બેટરી વડે મતલબ ધનથી ઋણ તરફના વિદ્યુત ક્ષેત્ર વડે. ધનથી ઋણ તરફનું જે ક્ષેત્ર ઉત્પન્ન થયું વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે બેટરી વડે, એ ક્ષેત્ર એ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની અંદર ખેંચે છે. એટલે ઉર્જા કોના વડે આપી આપણે? વિદ્યુત ક્ષેત્ર વડે. ચુંબકીય ક્ષેત્ર એને કોઈ ઉર્જા આપતું નથી. એટલે અહીંયા લખાય Q ને ગતિ ઉર્જા વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે વિદ્યુત ક્ષેત્ર વડે મળે છે. વિદ્યુત ક્ષેત્ર વડે મળે છે. આગળ જો, હવે અહીંયા જુઓ, વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં એક વાર તમે બેટરી વડે અથવા તો વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભારને 100 ઉર્જાથી દાખલ કર્યો, પછી એની ઉર્જા ગતિ ઉર્જા બદલાશે જ નહીં. 100 ઉર્જાથી એ સતત શું કરશે? નિયમિત વર્તુળમય ગતિ કર્યા કરશે. ચુંબકીય ક્ષેત્રને વર્તુળમય ગતિ કરાવશે. તો ચુંબકીય ક્ષેત્રને કોઈ ઉર્જા આપતું નથી. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું? Qની ગતિ ઉર્જામાં થતો ફેરફાર બોલો, ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? 0. મતલબ 100 ઉર્જાથી દાખલ થયો પછી એની ઉર્જા બદલાતી નથી, મતલબ એની ગતિ ઉર્જા કેવી રહે છે? અચ્છા, ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર નથી થતો. અને જો ગતિ ઉર્જામાં ફેરફાર ના થતો હોય વિદ્યુત ભારની, ચુંબકીય ક્ષેત્ર એને કોઈ ઉર્જા આપતું નથી, 100 ઉર્જા તો 100 જ રહે છે, એટલે ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર વિદ્યુત ભાર પર થયેલું કાર્ય, જો ગતિ ઉર્જામાં ફેરફાર ના થતો હોય તો વિદ્યુત ભાર પર કોઈ કાર્ય થતું નથી, મતલબ વિદ્યુત ભાર પર થયેલું કાર્ય કેવું? શૂન્ય. એટલે કે વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવા માટે, નિયમિત વર્તુળમય ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર એના માટે કોઈ કાર્ય કરતું નથી. ફરીથી એક ઉદાહરણ જો, સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, તો એને ફેરવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, કોઈ એને બળ લગાડવા જતું નથી, બરાબર ને? તો નિયમિત વર્તુળમય ગતિમાં હંમેશા કરવું પડતું કાર્ય શૂન્ય હોય, ગતિ ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય, ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? અચળ હોય. આગળ જુઓ, હવે અહીંયા વિદ્યુત ભાર પર જે બળ લાગતું હતું એ કઈ દિશામાં હતું? કેન્દ્ર તરફ. માટે એને કયું બળ કહેતા હતા આપણે? કેન્દ્રગામી બળ. અને એને શું લખીએ છીએ આપણે? mv²/r. તો ધ્યાનથી જોજો, આમાંથી એક v કેન્સલ કરીએ અહીંયા. તો આ વર્તુળમય ગતિપથની ત્રિજ્યા શું થાય? વર્તુળમય ગતિપથની ત્રિજ્યા, આ વર્તુળમય ગતિપથની ત્રિજ્યા r બરાબર વર્તુળમય ગતિપથની ત્રિજ્યા ચલો, વર્તુળમય ગતિપથની ત્રિજ્યા શું થાય? r બરાબર, આના rને ઉપર લઈ લો અને qb નીચે લાવો, એટલે mv/qb. વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય પછી નિયમિત વર્તુળમય ગતિ પડે, અને એ નિયમિત વર્તુળમય ગતિની ત્રિજ્યા કેટલી થશે? mv/qb. ચલો, mv ને શું લખાય? દર ગુણ્યા વેગ, એટલે એને શું કહેવાય? વેગમાન. તો વેગમાન p/qb. હવે આમાં સમજો, તમે v ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને દાખલ કર્યો તો, જો v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને દાખલ કર્યો, જો તમે ઝડપ વધારો તો તમે પહેલાં ઓછી ઝડપથી ફેંક્યો હોય, સમજો, વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં v ઝડપથી આમ ફેંક્યો, જો ઝડપ તમે વધારો તો વધારે ઝડપથી ફેંકો તો જો ઝડપ વધે તો વેગમાન વધે. સમપ્રમાણનો સંબંધ છે. ઝડપ વધારે તો વેગમાન વધારે, અને વેગમાન વધે તો ગતિપથની ત્રિજ્યા પણ વધશે. મતલબ સમજો,
ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, અંદર તરફ છે ચુંબકીય ક્ષેત્ર, બરાબર ને? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. હવે વિદ્યુત ભારને તમે પહેલાં આમ ધીમા ઓછા વેગથી ફેંકો, આમ ઓછી ઝડપથી, તો ઓછી ઝડપથી ફેંકશો એટલે આમ ધીમેથી આમ વર્તુળમય ગતિ કરશે. પણ હું વધારે ઝડપથી ફેંકું, આમ વધારે ઉર્જાથી, એટલે વધારે ઝડપથી ફેંકીશ તો વધારે અંદર જઈને પછી વાંકો વળશે. તો જેટલી વધારે ઝડપ હશે એટલી ગતિપથની ત્રિજ્યા પણ કેવી બનશે? વધારે બનશે. કારણ કે વધારે ઝડપ હોય એટલે વધારે અંદર જાય ને પછી વાંકો વળે, એટલે ગતિપથની ત્રિજ્યા પણ વધી જશે. એટલે તમે બંને પરથી નક્કી કરી શકો. અહીંયા જો v વધે તો વેગમાન p વધે, તો ગતિપથની ત્રિજ્યા પણ વધશે. આગળ જોજો. હવે આ વિદ્યુતભારની રેખીય ઝડપ કેટલી? તમે કેટલી રેખીય ઝડપથી એને ફેંક્યો હશે ચુંબકીય ક્ષેત્રમાં? જો રેખીય ઝડપ લાવી હોય તો રેખીય ઝડપ v બરાબર શું સૂત્ર થાય? QBR, આ ઉપર લઈ લો, QBR અપન m. આના પરથી કોણીય ઝડપ તો કોણીય વેગ લાવવો હોય તો v બરાબર r ઓમેગા. vની જગ્યાએ તમે v બરાબર r ઓમેગા મૂકી દો, vની જગ્યાએ r ઓમેગા, QBR અપન m. બંને બાજુથી r કેન્સલ થાય તો એનો કોણીય વેગ શું થાય? કોણીય આવૃત્તિ તો કોણીય ઝડપ, તો કોણીય ઝડપ શું આવશે? QB અપન m. એટલે કે એ વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એની કોણીય આવૃત્તિ આટલી થશે. ચલો હવે કોણીય આવૃત્તિનો આધાર, ઓમેગાનો આધાર કોના પર? રેખીય ઝડપ કોના પર આધાર રાખે? QBR અને m પર. જ્યારે કોણીય ઝડપ કોના પર આધાર રાખશે? તો QB અને m પર આધાર રાખે છે. બરોબર. પરંતુ આનો આધાર ઓમેગા એ, જો આમાં એક રેખીય ઝડપ નથી આવતી, v નથી આવતો, પછી વેગમાન નથી આવતું p, અને ઉર્જા E થી સ્વતંત્ર છે, એટલે કે વિદ્યુતભાર Q ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય ત્યારે એની કોણીય આવૃત્તિ છે એ રેખીય ઝડપ v, વેગમાન p અને ગતિ ઉર્જા E થી સ્વતંત્ર છે. આમાં એ રાશિ નથી આવતી. આગળ જો. હવે વેગમાન, તો વેગમાન p બરાબર શું થાય? વેગમાન p બરાબર mv, અથવા તો વેગમાન આના પરથી લાવી શકો છો. જો વેગમાનનું સૂત્ર QBR, વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે એનું વેગમાન કેટલું થશે? QBR. ચલો કોણીય વેગમાન, કોણીય વેગમાન, વિદ્યુતભારનું કોણીય વેગમાન શું હશે? કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખબર છે. કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p, r ક્રોસ p એટલે rp. કેમ rp લખ્યું સમજો. આમ તો સદિશ ગુણાકાર થાય, r ક્રોસ p એટલે rp સાઇન થીટા થાય, પણ અહીંયા જો વેગ આ દિશામાં છે એટલે વેગમાન આ દિશામાં આવે, અને r કઈ તરફ આવે? આમ સ્થાન સદિશ આમ આવે, મતલબ બંને વચ્ચે ખૂણો કેટલો બને? 90. r અને p વચ્ચે ખૂણો 90 બને તો અહીંયા સૂત્ર શું બને એનું? L બરાબર rp સાઇન થીટા. સાઇન 90 ની કિંમત 1, એટલે કોણીય વેગમાન શું આવ્યું? કોણીય વેગમાન L બરાબર rp. ચલો એને p ની જગ્યાએ શું લખાય? QBR. તો કોણીય વેગમાન L બરાબર રેખીય વેગમાન QBR લખાય ઇન્ટુ r, QBR ઇન્ટુ r સ્ક્વેર, એટલે કોણીય વેગમાન આટલું થાય. આગળ જો. હવે એની ગતિ ઉર્જા, વિદ્યુતભાર કેટલી ગતિ ઉર્જાથી દાખલ કર્યો હોય તો ગતિ ઉર્જા E બરાબર 1/2 mv સ્ક્વેર. વિદ્યુતભારની ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર. ચલો એમાં v ની કિંમત આપણે મૂકી દઈએ. જો રેખીય ઝડપની કિંમત v બરાબર અહીંયા તમે મૂકી દો, તો v ની કિંમત તમે અહીંયા મૂકશો ને એટલે જોજો, ધ્યાનથી જોજો, આનો વર્ગ થશે, અહીંયા વર્ગ છે એટલે તો શું આવે? q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર, અને નીચે m સ્ક્વેર આવે, નીચે અહીંયા m સ્ક્વેર આવે, અને ઉપર એક m હતો એટલે એક m ઉડી જશે, અને નીચે 2 તો છે જ. v ની કિંમત તમે જ્યારે અહીંયા મૂકો એટલે આવું સૂત્ર બની જશે, q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર અપન 2m. હવે વિદ્યુતભારને આ ગતિ ઉર્જા કોના વડે મળી હતી? વિદ્યુતભારને આ ઉર્જા કોના વડે આપી? આપણે વિદ્યુત ક્ષેત્ર વડે. વિદ્યુત ક્ષેત્ર કોના વડે ઉત્પન્ન કર્યું? બેટરી વડે, મતલબ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે.
તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે વિદ્યુત ભારને મળતી ઉર્જા, એટલે એ ઉર્જા લખાય Q × V. જો ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે તમને યાદ હોય તો, ઇલેક્ટ્રોન વોલ્ટ, ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત ભાર E લખાય, પણ Eની જગ્યાએ Q હોત તો Q લખાય, અને વોલ્ટ માટે V. V સ્થિતિમાન હેઠળ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો ત્યારે એની ગતિ ઉર્જા Q × V થાય. એટલે ગતિ ઉર્જાનું સૂત્ર શું થયું? 1/2 mv². એમાં Vની કિંમત મૂકીએ આપણે તો Q² B² R²/2m, અને બરાબર વિદ્યુત સ્થિતિમાન વડે, વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે દાખલ કર્યો માટે એના વડે મળતી ઉર્જા એટલે Q × V લખાય. હવે જો ટોટલ આટલા પોઈન્ટ છે આના, સાયક્લોટ્રોન અથવા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર લંબરૂપે દાખલ થાય એના ટોટલ આટલા 20 કે 21 પોઈન્ટ થયા. હવે આના પરથી કેટલા પ્રકારના પ્રશ્નો બને, કયા કયા પ્રકારના? તો આગળનો પોઈન્ટ યાદ રાખજો. જો ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન માટે દર શું લખાય? me. અને વિદ્યુત ભાર શું લખાય? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર Q = E. ઇલેક્ટ્રોનનો દર તમને ખબર હશે, 9.1 × 10⁻³ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19. ચલો પ્રોટોન માટે, પ્રોટોન એટલે હાઇડ્રોજન પરમાણુનો ન્યુક્લિયસ, બરાબર ને? તો એમાં પ્રોટોનનું દર કેટલું? mp. ફરી કહી દઉં, જો પ્રોટોનનું દર થાય 1.6 × 10⁻27, અને વિદ્યુત ભાર કેટલો? ઇલેક્ટ્રોન જેટલો જ, 1.6 × 10⁻19. ચલો પછી આગળ ડ્યુટેરોન 1s2. ચલો ધ્યાન આપજો, ડ્યુટેરોનનું દર કેટલું? તો અહીંયા પરમાણુ દરાંક છે ને 2 જેટલો છે, એટલે ડ્યુટેરોનનું દર પ્રોટોન કરતાં બમણું. જો અહીંયા 1 હતો એટલે mp, તો ડ્યુટેરોનનું દર પ્રોટોન કરતાં બમણું થાય, અને વિદ્યુત ભાર કેટલો થાય? Q જેટલો જ થાય, પ્રોટોન જેટલો જ. આલ્ફા કણ એટલે હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ. ચલો પ્રોટોન કરતાં કેટલું દર થાય? 4 ગણો, અને વિદ્યુત ભાર કેટલો? 2Q. બરાબર. હવે જો આમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો બની શકે આમાંથી, ધ્યાન આપજો. જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં સમાન ગતિ ઉર્જા અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એના માટે ત્રિજ્યાનો દર અને વિદ્યુત ભાર સાથે સંબંધ શું આવે? રકમમાં આપેલું હોય તમને કોઈ MCQ, હું તમને હિન્ટ આપું છું કેવા પ્રકારના MCQ બની શકે. આ બધા MCQ છે આના, ગુજકેટ અને નીટ માટે બહુ અગત્યના છે. આમાંથી કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે, હું તમને કહીશ કયા નીટમાં પૂછાય, કયા ગુજકેટમાં પૂછાયેલા છે. અહીંયા કોઈ વિદ્યુત ભારિત કણો સમાન ગતિ ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, મતલબ બંને વસ્તુ વિદ્યુત ભારિત કણો માટે કેવી છે? અચળ છે. તો કયું સૂત્ર આવશે? બરોબર ધ્યાનથી જોવા રહ્યો. સમાન ગતિ ઉર્જા માટે E સંજ્ઞા વાપરી છે, E સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે B, એટલે E એ અચળ છે, B એ અચળ છે. આ બંને અચળ થયા, પછી 2 તો અચળ જ થાય, તો આ સંબંધ શું આવે? R² ચલે છે, m ઉપર જાય અને Q² નીચે આવે, એટલે R² ચલે છે, m ઉપર જાય, આના બરાબર અચળ, m ઉપર જાય ને Q² નીચે આવે, એટલે R² ચલે છે m/Q². ચલો હવે અહીંયા આ સ્ક્વેર કાઢી નાખીએ આપણે, તો શું થાય? અહીંયા સ્ક્વેર કાઢી નાખો તો √m, અહીંયા સ્ક્વેર નીકળી જાય એટલે Q. તો આરનો m અને Q સાથે રિલેશન કેવો આવ્યો? જુઓ તો સંબંધ કેવો આવે છે? R ચલે છે √m/Q થયો. હવે આનો ઉપયોગ કઈ રીતે થાય? ધારી લો કે તમને રકમમાં આપ્યું હોય કે ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કર્યો, તો ઇલેક્ટ્રોન માટે આ સંબંધ શું આવે? દર કોનો? ઇલેક્ટ્રોનનો. વિદ્યુત ભાર કોનો? ઇલેક્ટ્રોનનો. ચલો પ્રોટોન હોય તો દર કોનો લખવાનો? હવે અહીંયા દર પ્રોટોનનો. વિદ્યુત ભાર કોનો? પ્રોટોનનો. તો પ્રોટોનનો વિદ્યુત ભાર Q જ હતો, જો અહીંયા આગળ. ડ્યુટેરોન અંદર દાખલ કર્યો હોય તો ડ્યુટેરોનમાં દર શું લખાય? તો પ્રોટોન કરતાં બમણો. નીચે વિદ્યુત ભાર કેટલો? પ્રોટોન જેટલો જ. આલ્ફા કણ હોય તો શું આવે? આલ્ફા કણની ત્રિજ્યા દર શું આવે? પ્રોટોન કરતાં 4 ગણો. વિદ્યુત ભાર કેટલો? 2Q.
હવે જો 4નું વર્ગમૂળ બહાર નીકળી જાય એટલે 4નું વર્ગમૂળ 2 ઉપર નીચે 2 કેન્સલ થઈ જાય, તો વધ્યું શું? √MP/Q. બરાબર ને? તો અહીંયા સંબંધ કેવો થશે? જો પ્રોટોન અને જ્યારે વિદ્યુતભાર સમજો, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, સમાન ઉર્જા સાથે, સમાન ગતિ ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થતા હોય, તો પ્રોટોન અને આલ્ફા કણની ગતિપથની ત્રિજ્યા સરખી આવે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિપથની ત્રિજ્યા સમાન. જ્યારે ડ્યુટેરોનની ત્રિજ્યા કેવી થાય? જુઓ તો ડ્યુટેરોનની ત્રિજ્યા આ 1√MP/Q છે, આ 1√MP/Q છે, એટલે બંને સરખી આવી. જ્યારે ડ્યુટેરોનની કેટલી છે? √2 ગણી, મતલબ 1.41, મતલબ ડ્યુટેરોનની કેવી આવે? વધારે, 41 જેટલી વધારે થાય. હવે ઇલેક્ટ્રોનની જુઓ, પ્રોટોનનું દર વધારે થાય એટલે એની ત્રિજ્યા વધારે આવે, ઇલેક્ટ્રોનનું દર ઓછું થાય એટલે સમપ્રમાણનો સંબંધ, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ઓછી આવે. તો શું સંબંધ આવ્યો કે જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ડ્યુટેરોનને આલ્ફા કણ સમાન ગતિ ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા હોય ત્યારે પ્રોટોન આલ્ફા કણની ગતિપથની ત્રિજ્યા સરખી બને, ડ્યુટેરોનની વધારે થાય, ઇલેક્ટ્રોનની ઓછી થાય. આ એનો રિલેશન આવે. આ જે ભાગ છે ને, આટલો ભાગ પ્રોટોન, આલ્ફા કણ ને ડ્યુટેરોન એ ગુજકેટમાં પૂછાયેલો છે અને આપણે ગુજરાત બોર્ડની જૂની બુકમાં આપેલો છે. જ્યારે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ એ નીટમાં પૂછાયેલો છે અને 2018માં પૂછાયેલો છે. નીટ 2018માં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણનો સંબંધ પૂછાયેલો છે. જો તમને લખ્યું હોય કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ એ ચુંબકીય ક્ષેત્રમાં સમાન ગતિ ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય, તો એનો સંબંધ શું આવે? તો પહેલું લખાય પ્રોટોન આલ્ફા કણની સરખી અને ઇલેક્ટ્રોનની ઓછી, અને ડ્યુટેરોન આપ્યું હોય તો વધારે થાય. આગળ જો તમને આવો કોઈ પોઈન્ટ આપ્યો હોય કે જો ડ્યુટેરોન અને આલ્ફા કણ સમાન ગતિ ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા હોય, સમાન ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા હોય, એટલે મતલબ બંને કેવું થયું? ડ્યુટેરોન અને પ્રોટોન માટે અચળ થયું. તો બંનેની ત્રિજ્યાનો સંબંધ, ડ્યુટેરોન અને પ્રોટોનની ત્રિજ્યાનો ગુણોત્તર, ડ્યુટેરોન માટે ત્રિજ્યા શું લખાય? ચલો ફરીથી એકવાર, આનું આ જ પોઈન્ટ છે ને, જુઓ તો ડ્યુટેરોનની ત્રિજ્યા શું લખાય? √2MP/Q. આ ડ્યુટેરોન માટે. પ્રોટોન માટે શું લખાય? √MP/Q. હવે બંનેનો ગુણોત્તર પૂછ્યો હોય તો તમે શું લખશો? અહીંયા ડ્યુટેરોનની ત્રિજ્યા અને પ્રોટોનની ત્રિજ્યાનો ગુણોત્તર, તો MP ઉડી જાય, Q ઉડી જશે, તો મતલબ √2 ગણો થઈ જશે. એટલે ડ્યુટેરોનની ત્રિજ્યા પ્રોટોન કરતાં √2 ગણી થાય. એટલે કોની ત્રિજ્યા વધારે થાય? તમે પહેલાં ડ્યુટેરોનને દાખલ કરો અને પ્રોટોનને દાખલ કરો, તો કોની ગતિપથની ત્રિજ્યા વધારે થાય? ડ્યુટેરોનની. આગળ જુઓ, તમને એવું લખ્યું હોય કે આલ્ફા કણ, પ્રોટોન ને ડ્યુટેરોન સમાન ઝડપથી, ઝડપ સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કર્યા હોય, તો તેની ગતિપથની ત્રિજ્યાનો સંબંધ. હવે શું કીધું છે અહીંયા? ઝડપ અચળ, સમાન ઝડપથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે લંબરૂપે દાખલ કરીએ, તો અહીંયા કયું સૂત્ર તમારે ધ્યાનમાં લેવાનું? ઝડપવાળું. એમાં સમાન ઝડપથી દાખલ કર્યો એટલે V અચળ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એટલે B અચળ. તો R, M અને Qનો સંબંધ શું આવે? તો M ઉપર જાય ને Q નીચે જાય, એટલે R ચલે છે M/Q. ચલો હવે પ્રોટોનમાં, આ ઇલેક્ટ્રોન માટે હું લખું તો શું લખાય? M/Q. પ્રોટોન માટે લખું શું લખાય? M/Q. બરાબર ને? પછી ડ્યુટેરોન માટે લખું તો શું લખાય? 2MP. જો પ્રોટોન કરતાં દર ડબલ હોય ડ્યુટેરોનનું, Q કેટલો? તો એટલો ને એટલો જ. અને આલ્ફા કણ માટે લખું તો 4MP. જો એનું દર 4 ગણું છે, દર ઉપર 4 ગણું, નીચે વિદ્યુતભાર કેટલો? ડબલ, 2Q. R ચલે છે M/Q, એવો સંબંધ આવ્યો. હું ઇલેક્ટ્રોન માટે લખું તો ઇલેક્ટ્રોન દર ભાગ્યા વિદ્યુતભાર,
પ્રોટોન માટે લખું તો પ્રોટોનનું દર ભાગ્યા વિદ્યુતભાર, ડ્યુટેરિયમ માટે લખું તો ડ્યુટેરિયમનું દર ભાગ્યા વિદ્યુતભાર, અને આલ્ફા કણ માટે લખું તો આલ્ફા કણનું દર ભાગ્યા આલ્ફા કણનો વિદ્યુતભાર. હવે ઉપર 4 ને નીચે 2, તો નીચે કેટલા આવશે? 2mp/q, રાઈટ. હવે જો તો આ રિલેશનમાં સંબંધ જુઓ કોનો સરખો છે? ડ્યુટેરોન ને આલ્ફા કણનો સરખો. ડ્યુટેરોન અને આલ્ફા કણનો ત્રિજ્યા સરખી થાય. ડ્યુટેરોન અને આલ્ફા કણની ત્રિજ્યા સરખી. જ્યારે પ્રોટોનની જુઓ એના કરતાં ઓછી, કારણ કે જો આ ડબલ છે જ્યારે આ એક જ છે. અને ઇલેક્ટ્રોનની આના કરતાં ઓછી, કારણ કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન દર એનાથી ઓછું હોય, એટલે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એના કરતાં ઓછી થાય. તો આ રીતે તમને રકમમાં કઈ વસ્તુ અચર આપી છે એ પ્રમાણેનું તમે સૂત્ર લઈ એના રિલેશન મેળવી શકો. તો આ તમે પરમેનન્ટ ફિક્સ યાદ રાખો. જો એકવાર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ડ્યુટેરોન ને આલ્ફા કણ સમાન ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા હોય તો ત્રિજ્યાનો સંબંધ શું આવે? આપણે સાબિત તો કરી દીધો, પણ ડાયરેક્ટ યાદ રાખવું હોય તો પ્રોટોનના આલ્ફા કણનો સરખો, ડ્યુટેરોન ભારે કણ એટલે વધારે, ઇલેક્ટ્રોન હલકો એટલે ઓછો. નંબર 2, બેની ત્રિજ્યાનો ગુણોત્તર શું થાય? પ્રોટોનની ડ્યુટેરોનની ત્રિજ્યાનો ગુણોત્તર √2 ગણો, એ તમે મેળવી શકો. જો ઇલેક્ટ્રોન, પ્રોટોન, આલ્ફા કણ અને ડ્યુટેરોન સમાન ઝડપથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા હોય તો હવે આમાં ત્રિજ્યાનો સંબંધ શું આવે? કોને સરખી થાય ત્રિજ્યા? આલ્ફા કણ અને આલ્ફા કણને ડ્યુટેરોનની સરખી. જ્યારે પ્રોટોનની એનાથી ઓછી, ઇલેક્ટ્રોનની એનાથી ઓછી થાય, કારણ કે ઇલેક્ટ્રોન દર એનાથી ઓછું હોય. એટલે આ રીતના પ્રશ્નો તમે આમાંથી બનાવી શકો. હવે જો બીજા કયા પ્રકારના પ્રશ્નો બનશે સમજો, બહુ અગત્યનો ટોપિક છે આ. બધા 1-1 માર્કના MCQ, બધા પોઈન્ટ આમાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય. તમને ગમે તે કિંમતો આપી હોય, તમને એવું આપ્યું હોય કે અહીંયા ધારો કે આપી દે વિદ્યુતભાર Q, પ્રોટોન આપી દીધો હોય તો પ્રોટોનનો વિદ્યુતભાર તમને ખબર હોય, પ્રોટોનનું દર ખબર હોય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું હોય અને ગતિપથની ત્રિજ્યા આપી હોય તો ઝડપ મેળવી શકો. એટલે કિંમતો આપી હોય ને તો પણ તમે આ બધા પોઈન્ટ પરથી જુદા જુદી રાશિ તમે મેળવી શકો. એ તમારે નક્કી કરવાની હોય કે કયું સૂત્ર વાપરીને કયો જવાબ લાવીશું. પણ બીજો એક અગત્યનો પોઈન્ટ છે, દરેકનો ત્રિજ્યા સાથે સંબંધ. જો રેખીય ઝડપનો ત્રિજ્યા સાથે સંબંધ શું આવે? V ચલે છે r. વેગમાનનો ત્રિજ્યા સાથે સંબંધ P ચલે છે r. કોણીય વેગમાનનો ત્રિજ્યા સાથે સંબંધ L ચલે છે r². ગતિ ઉર્જાનો r સાથે સંબંધ તો E ચલે છે r². જ્યારે બાકીની બધી રાશિ અચર હોય ત્યારે આ બધી રાશિનું ત્રિજ્યા સાથે સંબંધ શું આવે? V ચલે છે r. ઓમેગાનો r સાથે કોઈ સંબંધ નથી, મતલબ કોણીય આવૃત્તિ એ ત્રિજ્યા પર આધાર રાખતી નથી. પછી જુઓ વેગમાન P ચલે છે r, L ચલે છે r², E ચલે છે r². થયો? આગળ જુઓ પછી બીજા કયા પ્રકારના પ્રશ્નો બને? આમાં તમને દર આપેલા હોય, જુદા જુદા 2 કણો આપ્યા હોય, આવો એક પ્રશ્ન આપ્યો હોય, આવું કોઈ પ્રશ્ન આપ્યો હોય તો એમાં કયું સૂત્ર વપરાય? કે ધારો કે કોઈ વિદ્યુતભાર છે Q ને V વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરીએ ત્યારે એની ગતિપથની ત્રિજ્યા r છે. વિદ્યુતભાર Q ને V વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર B માં લંબ રૂપે દાખલ કરવામાં આવે ત્યારે એનો ગતિપથ વર્તુળાકાર બને છે, એની ત્રિજ્યા r છે. તો Q અને M નો સંબંધ Q/M, Q અને M નો સંબંધ શું આવે? જો કયા સૂત્ર પરથી મેળવી શકાય? સ્થિતિમાન આવ્યું એટલે આ સૂત્ર લેવાય, આમાં જ વિદ્યુત સ્થિતિમાન છે. તો આમાં Q અને M નો સંબંધ શું આવે? તો Q કેન્સલ થઈ જાય, એક Q કેન્સલ. જો અહીંયાથી આ સ્ક્વેર છે એટલે Q² માંથી એક Q ગયો. તો Q/M બરાબર શું થાય? Q/M બરાબર, તો Q/M બરાબર 2 ઉપર જાય એટલે 2V અપન B² r². B² r² નીચે જશે. ચલો આ રીતે હું આના પરથી કેટલાક પ્રશ્નો હું તમને પૂછી લઉં, તમારે ખાલી વિચારવાનું છે કયા જવાબ આવશે. વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય, લંબ રૂપે દાખલ કરો એટલે વર્તુળમય ગતિ કરે. અડધું પરિભ્રમણ પૂરું કરે વિદ્યુતભાર ત્યારે ચુંબકીય ક્ષેત્ર વડે પ્રાપ્ત થતી ઉર્જા, બોલો વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્ર વડે કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય એટલે વર્તુળમય ગતિ કરે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતભારને કેટલી ઉર્જા મળશે?
તો વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્ર વડે મળતી ઉર્જા 0 થાય, કોઈ ઉર્જા મળે નહીં, કારણ કે જે ઉર્જાથી દાખલ થયો હોય એટલી ઉર્જાથી શું કરે, સતત વર્તુળમય ગતિ કર્યા કરે. ચલો નંબર 2, કેટલાક પ્રશ્નો આ રીતે પૂછાય. હું તમને હિન્ટ આપું છું કેવા કેવા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. આગળ જોજો. બીજો નંબરનો પ્રશ્ન, કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી લંબરૂપે દાખલ થાય તો એને એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો? એક પરિભ્રમણ માટેનો સમય એટલે એને શું કહેવાય? આવર્તકાળ. તો આવર્તકાળ કેટલો થાય એનું સૂત્ર તમે આ રીતે લખી શકો, આવર્તકાળ t બરાબર. ચલો આના પરથી આવર્તકાળ કેવી રીતે મેળવાય? જો ઓમેગા, તો ઓમેગા બરાબર 2π/t, ઓમેગા બરાબર 2π/t. તો t ક્યાં આવ્યો? નીચે આવે છે 2π/t, તો ઊંધો કર દો તો t/2π બરાબર, આ પણ ઉલટું કરવું પડે ને, m/qb, અને 2π આ બાજુ ગુણી જાય એટલે આવર્તકાળનું સૂત્ર શું બન્યું? t બરાબર 2π m/qb. વિદ્યુત ભારે એક પરિભ્રમણ માટે લાગતો સમય તમને મળી જાય. પછી આવૃત્તિ શું લખાય? આવૃત્તિ f બરાબર આવર્તકાળનો વ્યસ્ત, આવર્તકાળનો વ્યસ્ત એટલે ઊંધું કરી દો qb/2πm. તમને પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી લંબરૂપે દાખલ થાય તો 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણની સંખ્યા, તો 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણની સંખ્યા એટલે શું કહેવાય એને? આવૃત્તિ. અને આવૃત્તિ કેટલી થાય? qb/2πm. વિદ્યુત ભારે 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણની સંખ્યા એટલે આવૃત્તિ, એટલે આવૃત્તિ આટલી થાય, આના પરથી શોધી શકાય. તમને એવો પ્રશ્ન પૂછાય કે કોઈ વિદ્યુતભારી કણ પ્રોટોન ને ન્યુટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, પ્રોટોન ને ન્યુટ્રોન, તો તેની આવૃત્તિનો સંબંધ શું આવે? આવૃત્તિનો સંબંધ શું આવશે? પ્રોટોનની વધારે થાય કે ન્યુટ્રોનની વધારે થાય? તો જુઓ, તો f ચલે છે, fનો સંબંધ શું આવશે? f ચલે છે તો f બરાબર q/m લખાય. રકમ સમજો ફરીથી. પ્રોટોન ને ન્યુટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા હોય તો તેની આવૃત્તિનો સંબંધ શું આવે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થતા હોય તો b અચળ થાય, તો f ચલે છે q/m. ચલો હવે દર, જો વિદ્યુત ભાર તો બેના સરખા જ છે, પ્રોટોન ને ન્યુટ્રોનના વિદ્યુત ભાર સરખા, એટલે આપણે કોનું જોવાનું? દરને જોવાનું. તો દર કોનું વધારે? ન્યુટ્રોનનું દર વધારે, તો આવૃત્તિ કેવી? ઓછી. એટલે ન્યુટ્રોનની આવૃત્તિ ઓછી થશે જ્યારે પ્રોટોનની આવૃત્તિ વધારે થશે. અને સીધી સિમ્પલ વસ્તુ છે, હલકો કણ હોય વધારે પરિભ્રમણ કરે અને ભારે કણ હોય પરિભ્રમણની સંખ્યા ઓછી થાય, ધીમે ધીમે ફરે. એટલે કે એકમ સમયમાં થતા પરિભ્રમણની સંખ્યા કોની વધારે થાય? પ્રોટોનની વધારે થાય. એટલે આ રીતે તમે જુદા જુદા પ્રશ્નો આ ટોપિકમાંથી બનાવી શકો. ખ્યાલ આવ્યો? આગળ જો. બીજો આ રીતનો પ્રશ્ન આપ્યો હોય કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તેની કોણીય ઝડપ, ગતિ ઉર્જા કેવી રહે? વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો એની ગતિ ઉર્જા અચળ રહે, અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર 0. ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર ના થાય. વિદ્યુત ભાર પર થયેલું કાર્ય એને વર્તુળમય ગતિ કરવા માટે ચુંબકીય ક્ષેત્ર વડે થયેલું કાર્ય તો શૂન્ય થાય. ચુંબકીય ક્ષેત્ર કોઈ કાર્ય કરતું નથી. થયું? આગળ જો. કોણીય આવૃત્તિનો આધાર કોના પર? વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતો હોય તો કોણીય આવૃત્તિનો આધાર કોના પર? q, b અને m પર. કોના પર આધાર રાખતી નથી કોણીય આવૃત્તિ? તો આમાં રેખીય ઝડપ v નથી આવતી એટલે v પર આધારિત નથી, વેગમાન p નથી આવતો એટલે p પર આધારિત નથી, અને ગતિ ઉર્જા e પણ નથી આવતી એટલે e પર આધાર રાખતી નથી. એટલે કોણીય આવૃત્તિનો આધાર v, p અને e પર નથી, એના પરથી સ્વતંત્ર છે. ગતિપથની ત્રિજ્યા આ લખવી હોય તો એ લખાય. આગળ તો એ જ રીતે આ અને આ, કારણ કે f આપણે આના પરથી જ મેળવે છે, જો ઓમેગા પરથી જ f લાવે છે, તો fનો આધાર કોના પર? આનો આધાર કોના પર હતો? q, b અને m પર. તો fનો આધાર કોના પર છે? q, b અને m પર. f કોના પર આધારિત નથી? તો આની જેમ જ ઓમેગા એ v, p અને e પર આધારિત નથી, તો આ પણ f પણ ઝડપ v, વેગમાન p અને ઉર્જા e પર આધારિત નથી. આવર્તકાળ, બોલો આવર્તકાળમાં શું આવે? તો આવર્તકાળ t માં પણ એ જ આવે. આવર્તકાળ t બરાબર q, b અને m પર આધારિત છે,
કોના પર આધારિત નથી? વી, પી અને ઈ પર. એટલે આટલો આખો ટોપિક થાય. મેં જુદા જુદા પ્રકારના હિન્ટ માટેના પ્રશ્નો તમને કહી દીધા કે આ રીતે તમે આના પરથી પ્રશ્નો શું કરી શકો? બનાવી શકો. ખૂબ જ અગત્યનો ટોપિક છે. શાંતિથી જોઈ લેવાનો એકવાર, જે બહુ કામમાં આવશે તમારે. બરાબર.